સિદ્ધપુર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો. બગીચા, ઘાટની બારીના કામોમાં ગેરરીતિ થયાનો સત્તાપક્ષના સદસ્યનો આક્ષેપ. ચીફ ઓફિસરે આપી તપાસની ખાતરી આપી. સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. સત્તાધારી પક્ષના વોર્ડ નંબર 4ના સદસ્ય કપિલ પાધ્યાએ આવવામાં આવ્યો હતો. કપિલ પાધ્યાએ મુખ્ય ઇજનેર અલ્પા ચૌધરીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકામોમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે. ઐતિહાસિક ઘાટની બારીના રિનોવેશનના કામમાં ટેન્ડર મુજબ કામ ન થયું હોવા છતાં કોન્ટ્રાક્ટરને 18 લાખ રૂપિયાનું બિલ ચૂકવી દેવાયું હોવાનું પણ કપિલ પાધ્યાએ જણાવાયું હતું. આ ઉપરાંત શહેરના પસાવદરની પોળ વિસ્તારમાં બગીચાના નિર્માણમાં 1.25 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. આ પ્રોજેક્ટમાં કામ સંતોષકારક ન હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને 70થી 80% જેટલી રકમ ચૂકવી દેવાઈ હોવાની વિગતો સભામાં રજૂ થઈ હતી. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કપિલ પાધ્યાએ પસાવદરની પોળના બગીચા અને ઘાટની બારીનું કામ કરનાર એજન્સીઓને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓ કે પદાધિકારીઓ સામે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ, એસીબી અને સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકારમાં રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા સદસ્ય કપિલ પાધ્યાએ જણાવ્યું હતું કે મુખ્ય ઇજનેર અલ્પા ચૌધરીના કાર્યકાળ દરમિયાન પસાવદરની પોળના બગીચા અને ઘાટની બારીના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. આ અંગે ચીફ ઓફિસરને પુરાવા સાથે ફાઇલ આપવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને કસૂરવારો સામે કાર્યવાહી કરાવવામાં આવશે. સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર કૃપેશ પટેલે આ મામલે જણાવ્યું કે સામાન્ય સભામાં થયેલી રજૂઆત બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને કસૂરવારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ.